નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે હોર્મુઝની ખાડીમાં અમેરિકાનું અત્યંત આધુનિક ફાઇટર જેટ એટેકિંગ અપાચે 64 નામનું મજબૂત હેલિકોપ્ટર કોણે તોડી પાડ્યું. અને બીજી મહત્વની વાત કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે નેતન્યાહુ પર શા માટે ભયંકર ગુસ્સે થયા છે અને કહ્યું છે કે જો હવે યુદ્ધ લાંબુ ચલાવવું હોય તો અમેરિકા ઇઝરાયલનો સાથ નહીં આપે. ડોનાલ્ડ ટ્રમ્પ જો નેતન્યાહુ સાથે છેડો ફાડી નાખે તો નેતન્યાહુની હાલત શું થશે? એથી પણ મહત્વની વાત કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જંગ રોકી દો, એટલે જંગ તો છેલ્લા 24 કલાકથી રોકાઈ ગયો છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની સૂચનાને અવગણીને ઇઝરાયલે ફરી પાછી ધમકી આપી છે કે અમે લેબેનોનમાં હુમલા કરીશું. તો શું ડોનાલ્ડ ટ્રમ્પ હવે ખરેખર ઇઝરાયલ સાથે છેડો પાડશે કે નેતન્યાહુ હવે એકલો જાનેરોનો રાગ ગાશે? પરંતુ આ તમામ ઘટનાક્રમ વચ્ચે સૌથી મહત્વની ઘટના એ બની છે કે હોર્મુઝની ખાડીમાં મંગળવારે વહેલી સવારે ભારતીય સમય પ્રમાણે, અને ઈરાનની વાત કરું તો લગભગ મોડી રાત્રે, અમેરિકાનું અપાચે એરક્રાફ્ટ કે જે હેલિકોપ્ટર એરક્રાફ્ટ છે કે જેનું કામ જે છે હોર્મુઝની ખાડીમાં નિગરાની રાખવાનું છે, જાસૂસી કરવાનું છે અને ઈરાનની મચ્છર બોટો પર ટાર્ગેટેડ હુમલા કરવાના છે, કારણ કે આ એક એવું હેલિકોપ્ટર છે કે જેની પાસે નાઇટ વિઝન છે અને એ નાઇટ વિઝનવાળું હેલિકોપ્ટર તૂટી પડ્યું. અને ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે બહુ નિખાલસતાથી કબૂલ કર્યું કે હા, અમારું હેલિકોપ્ટર તૂટી પડ્યું છે. કઈ રીતે તૂટી પડ્યું છે એની અમે તપાસ કરીએ છીએ, પરંતુ ખુશીની વાત એ છે કે અમારા બંને પાયલોટ જે છે એ સુરક્ષિત છે, ફાઇટર પાયલોટ જે છે સુરક્ષિત છે એવો ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો. પરંતુ કોને તોડી પાડ્યું એ અમેરિકા કહેતું નથી. હવે આપણે સૌ સમજીએ છીએ કે હોર્મુઝની ખાડીમાં અમેરિકાનું લશ્કરી હેલિકોપ્ટર કોણ તોડી પાડી શકે? અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે એવું સ્વીકાર્યું છે કે અમારું હેલિકોપ્ટર ત્યાં તૂટી પડ્યું છે, પરંતુ હવે અગાઉની માફક એમને એવો વાહિયાત બચાવ નથી કર્યો કે આ ટેકનિકલ ખામીને કારણે તૂટી પડ્યું, અથવા તો અગાઉ એમને F-15 તૂટી પડ્યા હતા તો અમેરિકાએ એવું કહ્યું હતું કે ફ્રેન્ડલી ફાયરમાં કુવૈતથી એમ કે ફ્રેન્ડલી ફાયર થઈ ગયું ને એમાં કે F-15 તૂટી પડ્યું. એવું આ વખતે નથી કહેતા, બલકે આ વખતે એમણે એવું કહ્યું છે કે અમારા બંને પાયલોટો જે છે એ સેફલી ઇજેક્ટ કરી ગયા હતા અને હોર્મુઝની ખાડીની પાણીમાં એ બંનેની ચેર સાથે એ લોકો તરી રહ્યા હતા લાઈફ બોટ પર, અને 2 કલાકની ભારે જહેમત બાદ અમેરિકી નૌકાદળના જે હેલિકોપ્ટર્સ હતા એ હેલિકોપ્ટરે એમને શોધી કાઢ્યા છે અને બંનેની તબિયત જે છે એ સ્ટેબલ છે. હવે સારી વાત છે કે અમેરિકાના બંને ફાઇટર પાયલોટ જે છે એ બચી ગયા છે, પરંતુ અમેરિકી મીડિયામાં અત્યારે એ ચર્ચા થઈ રહી છે કે હોર્મુઝની ખાડીમાં એવું શું છે કે અમેરિકી ફાઇટર જેટ પ્લેન્સ જે છે એ ત્યાં પહોંચે છે અને કંઈક નવાજૂની થાય છે. આ પહેલી ઘટના નથી, આ ચોથી કે પાંચમી વખતે એવું થયું છે કે અમેરિકી ફાઇટર જેટ ત્યાં આવે છે અને પછી ઇમરજન્સી મે ડે અથવા તો ઇમરજન્સી 7700, એટલે કે અમારી લાઈફ ખતરામાં છે, અમારું હેલિકોપ્ટર અથવા તો અમારું ફાઇટર જેટ જે છે એ ખતરામાં છે અને અમે ઇમરજન્સી લેન્ડિંગ કરી રહ્યા છે. સદનસીબે બધા જ પ્લેન જે છે એ બચી ગયા છે, પરંતુ બધા જ પ્લેનને કાં તો નષ્ટ થયા છે, તબાહ થયા છે, ઇન્જરી થઈ છે અને એમના ફાઇટર પાયલોટ જે છે એ દર વખતે બચી ગયા છે. પરંતુ એક એવી વાત આવે છે કે ત્યાં કંઈક એવું સાયબર ગોટાળો થઈ જાય છે કે જેને કારણે અમેરિકી હેલિકોપ્ટરની GPS જે છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ કાં તો એકાએક દિશાભાન ભૂલી જાય છે અથવા તો કોઈ સાયબર અટેક થાય છે અને જેને કારણે હેલિકોપ્ટર જે છે એ નષ્ટ થાય છે, તબાહ થાય છે અથવા તો પડી જાય છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકી લશ્કરી જહાજ એ ઈરાનની હોર્મુઝની ખાડી પર કંઈ લટાર મારવા તો આવતા નથી. એનું મુખ્ય કામ જે છે એ જાસૂસી કરવાનું છે. એ આ એક એવું જહાજ છે કે જેના પરથી એ ડ્રોન હુમલો કરી શકે છે, મિસાઇલ હુમલો કરી શકે છે, અને હોર્મુઝની ખાડીમાં જે અમેરિકાની નાકાબંધી છે એ નાકાબંધી જળવે સલાક રહે એટલા માટે જહાજોની મૂવમેન્ટ જે છે જહાજોની મૂવમેન્ટ પર એ નજર રાખતું હોય છે. ખાસ કરીને અમેરિકા એનું ધ્યાન રાખે છે કે ઈરાનની હોર્મુઝની ખાડીમાંથી કયા જહાજે ડોલરમાં કે ક્રિપ્ટોકરન્સીમાં નાણાં ચૂકવ્યા અને નાણાં ચૂકવી અને એ બહાર નીકળી રહ્યા છે, જેને ઈરાનની નેવી અથવા તો નૌકાદળ જે છે એ સેફ પેસેજ આપી રહી છે. ઈરાન
નાણાં લઈને જહાજો બહાર જવા દે એ વાત અમેરિકાને મંજૂર નથી, અને એટલે જ હોર્મુઝની ખાડીની બહાર અમેરિકાની જે નાકાબંધી છે એ આ પ્રકારના વાહનોને રોકે છે. અત્યાર સુધી 174 વાહનો જે છે એમને રોક્યા છે. હવે આ જે અપાચે હેલિકોપ્ટર જે છે એણે અગાઉ ઈરાનના રડાર પર હુમલા કર્યા છે, એને ઈરાનના એરબેઝ પર હોર્મુઝની ખાડીની આસપાસ હુમલા કર્યા છે. તમને યાદ હોય તો 1 અઠવાડિયા પહેલાં ઈરાનની હોર્મુઝની ખાડી પાસે જે આઇલેન્ડ છે ત્યાં ડ્રોન ઉત્પાદન કરતી એક ફેક્ટરી હતી, એના પર પણ હુમલા કર્યા છે. અને ઈરાનની જે મચ્છર બોટ જેને કહે છે, મોસ્કીટો બોટ્સ, કે જે મોટા મોટા જહાજોને નષ્ટ કરવા માટે અથવા તો હેરાન કરવા માટે જેને મોકલવામાં આવે છે, એ મચ્છર બોટ્સ છે એ પણ 6 મચ્છર બોટ આ પ્રકારના એરક્રાફ્ટે અગાઉ તોડી પાડી હતી. ટૂંકમાં જાસૂસી પણ કરે છે અને ટાર્ગેટ કિલિંગ પણ કરે છે. અને તમે એની જો રચના જુઓ ને તો આ અપાચે હેલિકોપ્ટર જે છે અમેરિકાએ એનું મોડિફિકેશન પણ કર્યું છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ નામની ઓરિજિનલ લાઇસન્સિંગ સિસ્ટમથી આ હેલિકોપ્ટર બનાવવામાં આવ્યા હતા. એની રચના એવી છે કે ટ્વિન ટર્બો શાફ્ટ એટેક જે છે આ હેલિકોપ્ટર, એમાંથી ડ્રોન છૂટે છે, એમાંથી ગન છૂટી શકે છે, એમાંથી મિસાઇલો છૂટી છે. એની જે ચાંચ અથવા તો નાક કહો એ નાક જે છે એની પર સેન્સર્સ લાગેલા છે, અને એ સેન્સર્સ એક વખત ટાર્ગેટ લોક થઈ જાય એટલે પછી ધાર્યું નિશાન જે છે એ પાર પાડે છે. અને મેં તમને અગાઉ કહ્યું તેમ કે એની પાસે નાઇટ વિઝન છે, એટલે 24 કલાક આ કાર્યરત રહે છે. અને ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં અને લેબેનોન પર જે અસરકારક હુમલા કર્યા હતા એ અસરકારક હુમલામાં એમણે અપાચે હેલિકોપ્ટરનો જ હુમલો કર્યો હતો, કારણ કે એટેક માટે આ બેસ્ટ ગણાય છે. અમેરિકાએ પણ અગાઉ ઈરાનના યુદ્ધ વખતે, એ અગાઉ ઈરાકના યુદ્ધ વખતે, અફઘાનિસ્તાનમાં આનો ઉપયોગ કર્યો છે. જાપાન, સાઉથ કોરિયા, યુનાઇટેડ અરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટન, એ બધા જ પોતાની આર્મીમાં આનો ઉપયોગ તો કરી રહ્યા છે. પરંતુ ઈરાન અત્યંત ચાલાકીપૂર્વક આ હેલિકોપ્ટરને તોડી પાડવાનો દાવો કરતું નથી. એનું કારણ કે ઈરાન સમજે છે કે અમેરિકાને ખબર છે કે આ તાકાત કોની છે, પરંતુ સાથોસાથ ઈરાને સંકેત આપી દીધો છે કે જો અમેરિકા અમારી સાથે ગેમ રમવાની કોશિશ કરે અને જો એવું માનતું હોય કે અમે હોર્મુઝની ખાડીમાં જઈને પેસેજ ખોલી દઈશું હોર્મુઝની ખાડીના, તો એ ભીત ભૂલે છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ દિવસમાં 2 થી 3 વખત અલગ અલગ નિવેદન કરે છે. અને એક વખત એવું કહે છે, ગઈકાલે રાત્રે પણ એમણે એવું કહ્યું હતું કે હોર્મુઝની ખાડી ખુલી જશે, ક્રૂડ ઓઇલના ભાવ ઘટી જશે, અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ બસ હવે હાથવેતમાં જ છે, સોમ મંગળ નહીં તો બુધ સુધીમાં થઈ જ જશે. પરંતુ એમનું વલણ સમાધાનકારી છે. પરંતુ બીજી જ મિનિટે કોઈક બીજી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં એવું કહે છે કે અમે ધારીએ તો અઠવાડિયામાં એમ કે ઈરાનમાં એટલા બોમ્બ ફેંકે કે ઈરાન અમારે ઘૂંટણીએ પડી જાય. તો તમે એક તરફ ઈરાનને ઘૂંટણીએ પાડવાની વાત કરો છો, બીજી તરફ ઈરાન સાથે સમાધાનની વાત કરો છો. એટલે ઈરાનને આ વાત મંજૂર નથી. એટલે ઈરાન કહે કે જો સમાધાનની વાત ચાલતી હોય તો અમારી હોર્મુઝની ખાડી પર આવીને તમે જો આ પ્રકારની જાસૂસી કરો તો અમારા સાર્વભૌમત્વવાળા વિસ્તારમાં આવશો તો અમે એટેક કરીશું. એનો અર્થ સાફ છે કે ઈરાને જ આ હુમલો કર્યો હોવો જોઈએ. હવે ઈરાને જે લક્ષ્મણ રેખા દોરી છે એમાં ઈરાને કહ્યું છે કે જો ઇઝરાયલ લેબેનોન પર હુમલો કરશે તો ઈરાન પણ હવે ઇઝરાયલ પર હુમલો કરશે. એટલે એ એક લિટમસ ટેસ્ટ હતો કે ખરેખર ઈરાન પોતાની ધમકીને અનુસરીને ખરેખર ઇઝરાયલ પર હુમલો કરે છે. એટલે ઈરાને હુમલો કરી બતાવ્યો. અમેરિકાને થયું કે હવે આ ઝેરના પારખા વધારે કરવા નથી, એટલે એમને ઇઝરાયલ અને ઈરાન બંનેને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું રૂક જાઓ, જંગ રોકી દો. એટલે છેલ્લા 24 કલાકમાં જંગ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે રોકાઈ ગઈ છે. પરંતુ બેન્જામિન નેતન્યાહુ છે એમણે હવે લેબેનોન પર હુમલા ચાલુ કરવાની ફરી પાછી ધમકી આપી છે. અને ત્યાં રહેતા રહીશોને કહ્યું છે કે તમે આ વિસ્તાર છોડીને, દક્ષિણ બૈરૂતનો વિસ્તાર જે છે છોડીને જાઓ. મોટે ભાગે ખ્રિસ્તીઓ વિસ્તારમાં રહે છે. પરંતુ ઈરાને કડક ચેતવણી આપી છે કે જો ઇઝરાયલ હવે લેબેનોન પર હુમલા કરશે તો અમે ફરી પાછા ઇઝરાયલ પર હુમલા કરીશું. કહેવાનું તાત્પર્ય એ છે કે અમેરિકા હવે ઇઝરાયલથી કંટાળી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એમને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને કહ્યું છે કે જો શાંતિ મંત્રણામાં હવે તમે આડખેલી રૂપ બનશો તો અમેરિકા ઇઝરાયેલની લડાઈ લડવા માટે આગળ નહીં આવે. ટૂંકમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન થઈ જશે, પછી ઇઝરાયેલે ઈરાન જોડે લડવું હોય કે લેબેનોન સાથે લડવું હોય કે પેલેસ્ટાઇન સાથે લડવું હોય કે હુથી જોડે લડવું હોય કે હમાસ જોડે લડવું હોય કે હિઝબુલ્લા જોડે લડવું હોય, અમેરિકા દરમિયાનગીરી નહીં કરીને અમેરિકી ખીલે કૂદતું ઇઝરાયલ જે છે એ અમેરિકાને પોતાના પાર્ટનર તરીકે ગુમાવી શકે તેમ નથી. એટલે બેન્જામિન નેતન્યાહુ એવું કહે છે કે મંત્રણામાં અમને સામેલ કરો.
અમારી પણ શરતો સ્વીકારો. જો તમે ઈરાનની શરત સ્વીકારતા હો કે લેબેનોનમાં હિઝબુલ્લા પર હુમલા નહીં કરવાના, તો ઇઝરાયલની પણ કેટલીક શરતો છે એ પણ સ્વીકારો. પણ બેન્જામિન નેતન્યાહુની વાતમાં આવીને હવે ડોનાલ્ડ ટ્રમ્પ રાયતું ફેલાવવા માંગતા નથી. એટલે જીડી વાન્સે આજે સ્પષ્ટ શબ્દોમાં એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ઇઝરાયલને ગમે કે ન ગમે, ઈરાન સાથે શાંતિ મંત્રણા હવે અમે ફાઇનલ તબક્કામાં લઈ જવા માંગીએ છીએ. સામા પક્ષે બેન્જામિન નેતન્યાહુને એ પણ ખબર છે કે જો યુદ્ધ ખતમ થઈ જશે તો બેન્જામિન નેતન્યાહુની રાજકીય કારકિર્દી પણ ખતમ થઈ જશે અને કદાચ જેલ જવાનો વારો આવશે, કારણ કે ભ્રષ્ટાચારનો કેસ એમની સામે પેન્ડિંગ છે. અને યુદ્ધ પતશે, શાંતિ સ્થપાશે તો ઇઝરાયલમાં ચૂંટણી લાવવી પડશે, અને ચૂંટણી જો આવે તો બેન્જામિન નેતન્યાહુ અત્યારના સંજોગોમાં ચૂંટણી જીતી શકે તેમ નથી, એવું ઇઝરાયલના અને ખાડીના દેશોના નિષ્ણાત માને છે. એટલે હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ જરૂર પડે તો પેલું કહે છે ને, અંગ્રેજીમાં કહેવાય છે કે હોટ પોટેટોની માફક નેતન્યાહુને પડતા મૂકીને પણ સમાધાન કરવાના મૂડમાં છે. અલબત્ત આ બધું જ બહુ જ નાજુક પરિસ્થિતિ છે, કારણ કે ઈરાન હવે એટલા આક્રમક મૂડમાં છે કે એ કોઈની સાથે સમાધાન કરવાના મૂડમાં નથી. એ કહે છે કે જો અમારી શરતો નહીં સ્વીકારાય તો અમે હુમલાઓ ચાલુ રાખીએ. આપણે ઈચ્છીએ કે હુમલાઓ બંધ થાય, યુદ્ધ વિરામ જે છે એનો કાયમી અંત આવે, યુદ્ધનો અંત આવે. અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય ને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? ખરેખર યુદ્ધનો અંત આવશે? આપની ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.